શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે લારી પર મળે એવી સરસ મજાની ટેસ્ટી અને મસાલેદાર દહીં સેવ પૂરી બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આના માટે આપણે ચણા બટાકાના મસાલામાં નાખવા લાલ અને લીલી પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. લીલી ચટણી બનાવવા માટે અહીંયા 150 ગ્રામ કોથમીરને સાફ કરીને રાખી છે. આની સાથે 3 થી 4 જેટલા તીખા લીલા મરચા લેવાના, 15 થી 20 જેટલા ફુદીનાના પાન, એક નાનો આદુનો ટુકડો લીધેલો છે. સૌથી પહેલા તો કોથમીર અને મરચાને પહેલા પાણીથી સરસ રીતે ધોઈ લેવાનું. ફુદીનાના પાનને પણ ધોઈ લેવાના છે. આ રીતે આને એકવાર ધોઈ લઈએ, પછી ફરીથી ચોખ્ખા પાણીથી પણ એકવાર ધોઈ લેવાના. હવે ચટણી બનાવવા માટે નાનો મિક્સર જાર લેવાનો અને એમાં સૌથી પહેલા મરચાને આ રીતે મોટા ટુકડામાં સમારી લેવાના. મરચાની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. આની સાથે જ જે આદુનો ટુકડો લીધો હતો એને છોલીને આમાં સમારીને ઉમેરી દેવાનો. આમાં અડધી ચમચી ખાંડ ઉમેરવાની. આની સાથે 7 થી 8 દાણા લીંબુના ફૂલ ઉમેરવાના છે. આની સાથે 1/4 ટીસ્પૂન જેટલું સાદું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરવાનું છે. જે કોથમીર આપણે લીધી હતી એને પણ આ રીતે રફલી ચોપ કરી દીધી છે. તો હવે સમારેલી કોથમીરને આમાં ઉમેરવાની. તો જે કોથમીર આપણે લીધી હતી એમાંથી અડધી કોથમીર અત્યારે આમાં ઉમેરી દીધી છે. આની સાથે જ 1 ચમચી ગાંઠિયા કે ચણાના લોટની સેવ ઉમેરવાની. હવે પહેલા થોડું પાણી ઉમેરીને આને વાટી લઈશું. આ રીતે આ વટાઈ જાય ત્યારબાદ બાકીની જે કોથમીર છે એ આમાં ઉમેરી દેવાની. તમે જો મોટું મિક્સર જાર ઉપયોગમાં લીધું હોય તો બધી કોથમીર એક સાથે ઉમેરી શકો છો. આ સમયે જ આપણે જે ફુદીનાના પાન લીધા છે એ પણ આમાં ઉમેરી દેવાના. 1 ચમચી જેટલું પાણી ઉમેરવાનું અને ચટણીને ફરીથી વાટી લેવાની. લાલ ચટણી બનાવવા માટે જે સૂકા લાલ મરચા આવે છે એ લીધેલા છે. તો અહીંયા 15 થી 20 જેટલા સૂકા લાલ મરચા લીધા છે. તો અહીંયા આ રીતના જે સૂકા લાલ મરચા આવે એનો ઉપયોગ કર્યો છે. આના બદલે તમારી પાસે બીજા કોઈ લાલ મરચા હોય તો એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો મરચાને પાણીથી ધોઈ લેવાના અને પછી લગભગ 1 થી 2 કલાક માટે એને નોર્મલ રૂમ ટેમ્પરેચરના પાણીમાં જ પલાળીને રાખવાના છે. મરચાને પલાળીને રાખવાથી એકદમ સરસ પોચા થઈ જશે. સાથે જ એને વાટવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગશે. હવે આની સાથે લગભગ 2 ચમચી જેટલા આમાં સિંગદાણા પણ ઉમેર્યા છે. હવે એક મિક્સર જાર લઈ લેવાનું અને એમાં જે આપણે સિંગદાણા અને મરચાં પલાળીને રાખ્યું છે એ પાણી નિતારીને આમાં ઉમેરી દેવાનું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં લાલ મરચાંની ચટણી બનાવતા હોય તો સિંગદાણા તમે સ્કીપ કરી શકો છો. અહીંયા ઓછી ક્વોન્ટિટીમાં ચટણી બનાવીએ છીએ એટલે ચટણી સરસ રીતે પીસાઈ જાય, સાથે જે ઘટ બને એટલે સિંગદાણાનો ઉપયોગ કરેલો છે. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. હવે પહેલા આને પાણી વગર વાટવાનું છે અને થોડું વટાઈ જાય પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને આને સરસ રીતે વાટી લેવાનું. તો આ રીતે લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને ચટણીને આ રીતે સ્મૂથ વાટી લેવાની છે. હવે મસાલો બનાવવા માટે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. આટલા બટાકાથી તમે 2 પ્લેટ સેવ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો. બટાકાને આપણે હાથથી કે પછી કાંટાની મદદથી મેશ કરી લેવાના. પછી આમાં બાફેલા ચણા એડ કરવાના છે. પછી આમાં બાફેલા ચણા એડ કરવાના છે. તો લગભગ 4 ચમચી જેટલા બાફેલા ચણા એડ કર્યા છે. આની સાથે જ થોડી લીલી પેસ્ટ એડ કરવાની અને થોડી લાલ પેસ્ટ એડ કરી છે. આની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. પછી થોડું સાદું મીઠું નાખવાનું અને આની સાથે જ થોડું સંચળ કે પછી પાણીપુરીનો મસાલો એડ કરવાનો. મસાલા પૂરીની ઉપર જે કોરો મસાલો છાંટતા હોઈએ છીએ એ યુઝ કર્યો છે. પછી સમારેલી કોથમીર એડ કરવાની અને હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમને જો રગડાવાળી પૂરી પસંદ હોય તો ઘરે લારી જેવો રગડો કેવી રીતે બનાવવો એની પણ રેસીપી મેં બતાવી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક આપેલી છે. તો હવે આ એકદમ સરસ લારી પર મળે એવો ચણા બટાકાનો મસાલો તૈયાર છે. હવે પાણીપુરીની પૂરીમાં આ મસાલો ભરી દેવાનો. પછી આમાં બિયા કાઢીને ઝીણા સમારેલા ટામેટા એડ કરવાના. જે લોકો ડુંગળી ખાતા હોય એ આમાં ડુંગળી પણ ઝીણી સમારીને એડ કરી શકે. હવે થોડી થોડી લીલી ચટણી એડ કરવાની. ચટણીની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. પછી જે લાલ પેસ્ટ આપણે બનાવી હતી એને સેટ પાતળી કરીને આમાં એડ કરવાની. પછી ખજૂર આંબલીની મીઠી ચટણી એડ કરવાની. પછી ખાંડ નાખીને ફેટેલું દહીં એડ કરવાનું.
પછી જે ચણાના લોટની ઝીણી સેવ હોય છે એ એડ કરવાની. હવે થોડો પાણીપુરીનો મસાલો સ્પ્રિંકલ કરવાનો. પછી થોડી સમારેલી કોથમીર નાખવાની છે અને થોડું બીટ એડ કરવાનું. તો તમે પણ આ રીતે સરસ મજાની ટેસ્ટી અને મસાલેદાર દહીં સેવ પૂરી બનાવીને જરૂર ટ્રાય કરજો.